સર્વે વૈષ્ણવોને મારા ભગવાન સ્મરણ. મારું નામ પલ છે. હું ગઈકાલે શ્રીનાથજીના ચરિત્ર પર એક વાર્તા સંભળાવી હતી. આજે પણ હું શ્રીનાથજીના ચરિત્ર પર એક વાર્તા સંભળાવું છું. એક દિવસ એક વ્રજવાસીની ગાય પાછી ના આવી, એટલે એ ગાય જ્યાં ચારવા જતી હતી એની બાજુમાં જ સિંહ રહેતો હતો. તો એને એવું થયું કે આજે મારી ગાય પાછી નહીં આવે, એને સિંહ શિકાર કરી જશે. તો એને શ્રીનાથજીની માનતા રાખી કે શ્રીનાથજી, તમે મારી ગાયને સાજી પાછી લાવશો તો હું તમને એ જે દૂધ આપશે એમાંથી થોડુંક માખણ બનાવીને તમને આપીશ. તો શ્રીનાથજીએ કીધું, હવે મારે એની ગાયને બચાવવી પડશે. તો એ જ્યારે સંધ્યા ટાઈમ વખત થઈ ગયો ત્યારે એ સિંહે એ ગાયને શિકાર બનાવીને ખાવાનું વિચાર્યું. એટલે જ્યારે એ સિંહે એ ગાયને શિકાર બનાવ્યો ત્યારે તરત જ શ્રીનાથજી એનું કાન પકડીને એને ખેંચી અને એને પાછી વાડામાં મૂકી દીધી. સવાર પડતા જ એ વ્રજવાસીએ જોયું કે મારી ગાય તો વાડામાં જ છે. તો વ્રજવાસીએ કીધું કે હવે હું રોજ પણ આ ગાય જેટલું પણ આપશે ને દૂધ, એમાંથી હું થોડુંક માખણ બનાવીને શ્રીનાથજીને ધરાવીશ. એવી રીતે રોજ ધરાવવા માંડ્યો. એવી રીતે બીજી સવારે શ્રીનાથજી ખેલવા ગયા એના સખા સાથે. તો એમણે કીધું, સખા, થોડોક મારો હાથ દબાવી આપને, મને બહુ જ દુખે છે. તો એમના સખાએ કીધું, કેમ, એવું તો શું કામ કર્યું કે તમારું હાથ દુખે છે? તો એણે કીધું કે ગઈકાલે એક વ્રજવાસીની ગાય ખોવાઈ ગઈ. તો એણે માનતા રાખી હતી કે મારી ગાય જેટલું પણ દૂધ આપશે એમાંથી હું તમને માખણ બનાવીને આપીશ. તો હું એનું કાન પકડીને ખેંચીને વાડામાં મૂકી આવું, એટલે મારો બહુ જ હાથ દુખે છે. તું મારો હાથ દબાવી આપને. તો એણે કીધું, લાવો હું તમારો હાથ દબાવી આપું. અને એવી રીતે જ પહેલો જે વ્રજવાસી હતો એ શ્રીનાથજીને એ જેટલું દૂધ આપતી એમાંથી થોડુંક માખણ બનાવીને એને આપતો. સર્વે વૈષ્ણવને મારા ભગવાન સ્મરણ.